નમસ્કાર મિત્રો, કિંજલ દવે ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા અને ગરબા કિંગ તરીકે જાણીતી છે. મિત્રો, તેમનો જન્મ 24 નવેમ્બર 1999ના રોજ ગુજરાતમાં થયો હતો. બાળપણથી જ તેમને સંગીત પ્રત્યે ખૂબ જ રસ હતો અને પરિવારના સહયોગથી તેમણે ગાયકીના ક્ષેત્રમાં આગળ વધવાનું શરૂ કર્યું. કિંજલ દવેને સૌથી વધુ લોકપ્રિયતા તેમના સુપરહિટ ગીત ચાર ચાર બંગડીવાળી ગાડી દ્વારા મળી. આ ગીતે તેમને સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં વસતા ગુજરાતી લોકો વચ્ચે પણ જાણીતા બનાવ્યા. ત્યારબાદ તેમણે અનેક લોકગીતો, ગરબા અને ભક્તિ ગીતો ગાઈને પોતાની આગવી ઓળખ બનાવી. તેમની ગાયકીની વિશેષતા એ છે કે તેઓ પરંપરાગત ગુજરાતી લોકસંગીતને આધુનિક અંદાજ સાથે રજૂ કરે છે. નવરાત્રિ દરમિયાન તેમના ગરબા કાર્યક્રમોમાં હજારો લોકો ઉમટી પડે છે. તેમણે દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશોમાં પણ ગુજરાતી સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે. આજે કિંજલ દવે ગુજરાતના યુવા કલાકારો માટે પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે. પોતાની મહેનત, પ્રતિભા અને લોકપ્રિય અવાજના કારણે તેમણે ગુજરાતી સંગીત જગતમાં એક વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું ગરબા ક્વીન ગણાતી એવી કિંજલ દવે વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.